નમસ્કાર. ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, આંગણવાડી તેડાગર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો બહેનો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આંગણવાડી માનદ વેતન સમાચારની. તો આંગણવાડી બહેનોના હાઈકોર્ટના ચુકાદાને આધીન પગાર વધારાને લઈને આજરોજ તારીખ 10/3/2026ના રોજ આવ્યા છે એક મહત્વના સમાચાર. તો બહેનો, શું છે આ મહત્વના સમાચાર જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું? તો આજનો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો બહેનો. તો બહેનો, વાત કરીએ તો ગયા વર્ષમાં જે ઓગસ્ટ મહિનામાં 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને જેમાં હાઈકોર્ટે કહ્યું હતું કે આંગણવાડી બહેનોને માનદ વેતન જે હાલમાં મળી રહ્યું છે તે પોતે જીવન જીવવા પૂરતું જરૂરી નથી, એટલે કે ખૂબ નજીવું છે, ખૂબ જ ઓછું છે અને પોતાની જે માળખાગત સુવિધાઓ હોય તે પૂરી કરવા માટે પણ સક્ષમ નથી. તો આ માનદ વેતનમાં સારો એવો વધારો કરવો, પરંતુ આજ સુધી ગુજરાત હાઈકોર્ટે આ જે ચુકાદાનું અમલ છે તે ગુજરાત સરકાર અથવા તો કેન્દ્ર સરકારે કરેલ નથી. તો તેને લઈને એક આંગણવાડી બહેનો જે પોતાના મામલતદાર કચેરીઓ હોય ત્યાં જઈને આવેદનપત્ર આપે છે અને અન્ય માંગણીઓને લઈને પોતાની રજૂઆતો છે તે મામલતદાર સમક્ષ અથવા તો CDPO સમક્ષ કરતા હોય છે. તો ખાસ કરીને આપણે એ બાબતે આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો. તો વાત કરીએ અમદાવાદ જિલ્લાના ધંધુકાની. તો ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠન એટલે કે GAKS દ્વારા ધંધુકા મામલતદાર અને CDPOને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. તો આવેદનપત્રમાં આંગણવાડી વર્કરો દ્વારા નવા મોબાઈલ અને જરૂરી સુવિધા ન મળે ત્યાં સુધી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો ખાસ કરીને આંગણવાડી બહેનોને જે અલગ અલગ ઘણા પ્રકારનું ઓનલાઈન વર્ક કરવાનું રહેતું હોય છે, તો તે માટે સરકારે હજુ સુધી સ્માર્ટફોન છે તે પ્રોવાઈડ કર્યા નથી. તો જ્યાં સુધી આવા બધા મોબાઈલ અથવા તો અન્ય જરૂરી સુવિધા ન મળે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી કરવાનો દરેક આંગણવાડી કાર્યકરોએ છે તે બહિષ્કાર કર્યો છે. તો સંગઠને રજૂઆત કરી હતી કે વર્ષ 2022થી વેતન વધારો આપવામાં આવ્યો હોવા છતાં આંગણવાડી વર્કરોને ઓનલાઈન કામગીરી માટે જરૂરી મોબાઈલ પણ પૂરા પાડવામાં આવ્યા નથી. તો ઘણા વર્કરોના જૂના મોબાઈલ ફોન બગડી ગયા છે, જ્યારે કેટલાક પાસે યોગ્ય સ્માર્ટફોન પણ નથી. તો આને કારણે પોષણ ટ્રેકર અને અન્ય એપ્લિકેશનમાં સતત માહિતી અપડેટ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. તો જરૂરી સાધનોના અભાવે વર્કરો પર વધારાનો માનસિક અને શારીરિક બોજ પણ પડે છે, જે બાળકોના પોષણ અને પ્રાથમિક શિક્ષણના મુખ્ય કાર્યને પણ અસર કરતા હોય છે. તો ખાસ કરીને દરેક આંગણવાડી કાર્યકરો પાસે યોગ્ય સ્માર્ટફોન ન હોવાને કારણે ઉપરથી એવો એટલો બધો બોજ આવતો હોય શારીરિક અને માનસિક, તો તેને લીધે આંગણવાડી જે વર્કરો છે તે પોતે યોગ્ય કાર્ય કરી રહ્યા નથી અને સ્માર્ટફોન પણ બગડી ગયા હોય છે. તેના લીધે યોગ્ય કાર્ય પણ છે તે કરી શકતા નથી. તેને લીધે જે પોષણ ટ્રેકર નામની જે એપ્લિકેશનનો યુઝ કરવાનો રહેતો હોય તેમાં યોગ્ય કાર્યવાહી છે તે કરી શકતા નથી. તો આંગણવાડી વર્કરો લાંબા સમયથી ઓછા વેતન અને વધતી જવાબદારીઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય વિકલ્પ આવ્યો નથી. તો આથી સંગઠને સ્પષ્ટ માંગ કરી છે કે નવા મોબાઈલ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી તેઓ કોઈ પણ પ્રકારની ઓનલાઈન કામગીરી કરશે નહીં. તો જ્યાં સુધી યોગ્ય મોબાઈલ ન આપવામાં આવે અથવા તો કોઈ યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી આજે આંગણવાડી બહેનો છે તે કોઈ પણ પ્રકારની ઓનલાઈન કામગીરી છે તે કરશે નહીં. તો સંગઠને જણાવ્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેમનો આ નિર્ણય છે તે યથાવત રહેશે. તો બહેનો, આ હતી આંગણવાડી કર્મચારીઓને લઈને અગત્યની માહિતી. તો વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર બહેનો.